હેલો એવરીવન, મારું નામ ડૉક્ટર અમોલ સાકોરકર છે અને હું એક પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન છું, વાયરોક સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલ જોડે એસોસિએટ. તો આજે આપણે એક બાળકોમાં એક બહુ કોમન કન્ડિશન છે જે એંગ્યુલર ડિફોર્મિટીઝ ઓફ નીમાં વાત કરવાની છે. બાળકોમાં નીમાં બો લેગ્સ અને બેન્ટ નીઝ એટલે નોક નીઝ બહુ કોમન વસ્તુ છે. નોર્મલી જ્યારે બાળકનો જન્મ થાય તો 2 વર્ષ સુધી બો લેગ્સ કોમન કન્ડિશન છે. એને ફિઝિયોલોજિકલ બો નીઝ એટલે નોર્મલ બો નીઝ પણ કહેવાય. અને જ્યારે બાળકનો ઉંમર વધે તો 3 થી 7 વર્ષ સુધી નોક નીઝ એમાં ઘૂંટણ ટેસ્ટ થાય અને ફીટ દૂર જાય એ કન્ડિશન પણ નોર્મલ છે. પણ મોસ્ટ કિડ્સમાં આ કન્ડિશન સેલ્ફ લિમિટિંગ છે એટલે એ ઉંમર સાથે નોર્મલી કરેક્ટ થઈ જાય છે. પણ જ્યારે એ કન્ડિશન ખાલી એક પગમાં ઇન્વોલ્વ કરે, નહીં તો ઉંમર સાથે એની કન્ડિશન સિવિયરિટી વધતી જાય, નહીં તો બાળકને પગમાં દુખાવ થાય, ચાલમાં લચક આવી જાય અને એ વાર પડી જાય તો તમારે ડૉક્ટરને બતાવવાનું જરૂર છે. આ પગમાં બો લેગ્સ અને નોક નીઝ ઘણા બધા કારણોથી હોય છે. કોમન છે વિટામિન ડીની ડેફિશિયન્સી, નહીં તો બોનના ગ્રોથમાં કોઈ ઇશ્યુ હોય, નહીં તો કોઈ વાગ્યું હશે એના કારણે પણ નીમાં એંગલ આવી જાય છે. એના ઘણા બધા સારવાર છે, ફિઝિયોથેરાપી, મેડિકેશન અને ગાઈડેડ ગ્રોથ સર્જરી. એવા ઘણા બધા ઓપ્શન છે જેનાથી આપણે બેન્ટ નીઝ અને બો લેગ્સને આપણે સોલ્વ કરી શકાય છે. સો પેરેન્ટ્સ, જે તમને લાગે કે તમારા બાળકના પગ નોર્મલ બાળકથી અલગ દેખાય છે, એ ઘૂંટણથી બહાર જાય છે, નહીં તો ઘૂંટણથી અંદર વળે છે, તો તમારે ટેન્શન લેવાની જરૂરત નથી. તમે વાયરોક સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલમાં તમે આવો. બાળકોના હાડકોના એક સ્પેશિયલ વિભાગ રન કરીએ છીએ. વી આર હિયર ટુ હેલ્પ યુ ફોર યોર કિડ્સ હેલ્ધી એન્ડ હેપી બોન્સ.